હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સનું ચેપ્ટર નંબર 12 પરમાણુઓ. બરાબર, ઇંગ્લિશમાં એને કહેવાય છે એટમ્સ. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. અને આજના લેક્ચરમાં આપણે શું શું શીખવાના છીએ? તો કે આજના લેક્ચરમાં આપણે બે વસ્તુ જોવાના છીએ. પહેલું આપણે પ્રસ્તાવના જોશું અને એના પછી જે મેઇન આલ્ફા કણનો જે પ્રકીર્ણનનો પ્રયોગ છે, બરાબર છે, સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે, પ્રકીર્ણનનો જે પ્રયોગ છે, રધરફર્ડ નામના વૈજ્ઞાનિકે કરાવ્યો હતો, કર્યો નહોતો. તો એના વિશે આપણે ડિટેલમાં જોવાના છીએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, ધ્યાનથી જોજો, પહેલો જ લેક્ચર છે. તો ચાલો વાત કરીએ પરમાણુઓ વિશે, એટમ વિશે. શું છે પરમાણુ, કોને કહેવાય? નાના હતા ત્યારથી કેમેસ્ટ્રીમાં પરમાણુ અણુ ઢગલાબંધ માહિતી તમે શીખેલી છે અને અત્યારે શીખતા જ આવીએ છીએ. પણ પરમાણુનો આપણને જે અત્યારે આપણી પાસે નોલેજ છે કે પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય, પ્રોટોન ધન વિદ્યુત ભારિત કણ છે, ન્યુટ્રોન વિદ્યુત ભાર રહિત કણ છે, ઇલેક્ટ્રોન છે કક્ષામાં પરિભ્રમણ કરતા હોય, અહીંયા સુધી પહોંચ્યા કેવી રીતે? બરાબર. અને આપણે જે માનીએ છીએ એ 100% સાચું છે કે નહીં, એના ઉપર શું પ્રયોગો થયા હતા, આપણે કેમ એમને સ્વીકાર લીધું? તો કે એ હવે માહિતી આપણને મળશે. તો પરમાણુ અણુ વિશે, જે અણુ અથવા પરમાણુ વિશેની સૌથી હિસ્ટ્રીની વાત કરીએ તો આજથી 2500 વર્ષ પહેલાં ભારતની અંદર ઋષિ કણાદ નામના એક ઋષિ થઈ ગયા હતા. હવે એ તમે એને ફિલોસોફર કયો અથવા વૈજ્ઞાનિક કયો, ઇન્ડિયાની અંદર ઋષિ પરંપરા હતી, તમને ખબર છે. તો એ ફિલોસોફર પણ હતા, બરાબર. ઘણા બધા રિસર્ચ એમણે કર્યા હતા, ખાલી અણુ પરમાણુ વિશે નહીં, ઘણી બધી. આત્મતત્વ શું છે, બરાબર, દરેક જીવ છે તો જીવની અંદર આત્મા હોય તો આત્માનો અભ્યાસ કરતા હતા. પછી એનો આખો જે થિયરી હતી કેવી રીતના હતી કે તમે કોઈ મોટી વસ્તુ છે એને તમે કોઈ, ધારો કે હું તમને એક નાનો એવો ભાતનો દાણો આપું અને એ ભાતના દાણાને તમે હથોડીથી તોડો તો એના જે નાના નાના કણ હોય એને તમે પાછા હથોડીથી તોડતા જાઓ તો ફાઇનલી અમુક સમયના અંતે તમને એવો નાનો એકદમ સૂક્ષ્મ કણ મળે જેને તોડવું શક્ય નથી. પણ એવું કલ્પના કરીએ, તોડીએ છીએ, ક્યાં સુધી? અંત તો આવશે ને કે કણ મેળા જ રાખશે? તો કે ના, છેલ્લે એકદમ નાનો એવો કણ મળશે કે જેને આપણે અત્યારે અણુ અથવા પરમાણુ તરીકે ઓળખીએ છીએ. પછી એનું વિભાજન નહીં થાય, ખ્યાલ આવ્યો? તો સૌથી નાનામાં નાનો કણ જે કોઈ પણ તત્વ બને તો એ તત્વનો સૌથી નાનામાં નાનો કણ છે એને આપણે શું કહી છીએ? તો કે એ તત્વનો પરમાણુ કહી છીએ, બરાબર. તો ત્યારે એવું માનતા હતા કે પરમાણુનું પછી વિભાજન ન થાય. પણ હવે આપણને ખબર છે કે પરમાણુ પણ અમુક વસ્તુનો બનેલો છે. એ કેનો બનેલો છે? તો કે ભાઈ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે, બરાબર. એ અત્યારની આપણને ફિલોસોફી બધી ખબર છે. પણ ત્યારે એવું 2500 વર્ષ પહેલાં એ લોકોએ, એટલે કે ઋષિ કણાદે આ વસ્તુ આપણને આપેલી હતી. પછી હિસ્ટ્રીમાં એકચ્યુઅલી જેનું નામ લેવામાં આવે છે અણુ પરમાણુના વિકાસમાં, એ નામ લેવામાં આવે છે જોન ડાલ્ટનનું. એણે 1803ની સાલમાં પરમાણુઓ માટેની હાઇપોથિસિસ રજૂ કરેલી હતી, અધિતર્ક રજૂ કર્યો હતો 1803ની સાલમાં. ત્યાંથી પછી ધીરે ધીરે પરમાણુ અણુનો વિકાસ થાય છે. એણે શું કીધું કે કોઈ પણ તત્વ હોય એની અંદર જે સૌથી નાનામાં નાનો કણ છે ને એને આપણે અણુ કે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. સૌથી નાનામાં નાનો કણ છે એ પરમાણુ હોય. અને એક સરખો તત્વ, એક જ તત્વના બધા પરમાણુઓની રચના એક સરખી હોય, બરાબર. ધારો કે તમારી પાસે તાંબુ છે તો તાંબાના દરેકે દરેક પરમાણુ છે એ એક સરખા હશે. સોનું છે તો સોનાના દરેકે દરેક પરમાણુ છે એ એક સરખા હશે. તો એક જ તત્વના પરમાણુઓ છે ને બધા એક સરખા હોય, એવો અધિતર્ક એમણે 1803ની સાલમાં રજૂ કર્યો. પછી ઘણા બધા રિસર્ચ થયા, આગળ વધતા ગયા અને હવે આપણે જે લાસ્ટ ચેપ્ટરમાં શીખાતા પ્રસ્તાવનાની અંદર આપણે જોયું હતું સર જે થોમ્સન, બરાબર, કે એ સમયની અંદર વેક્યુમ ટ્યુબ, બરાબર, કે કાચની નળીની અંદર શૂન્યાવકાશિત કરી દેવામાં આવે અને એમાંથી બહુ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપવામાં આવે અને પછી અમુક પ્રકાશના જગારા જોવા મળે. એના પ્રયોગો બહુ થતા હતા અને એના ઉપરથી ઘણા બધા સંશોધન થયા. પરમાણુનું આખી જે આપણે આ ચેપ્ટર શીખવાના છીએ આખું એ સંશોધન ઉપર જ આધારિત છે, બરાબર છે. તો હવે આપણે એઝ પર ધ ટેક્સ્ટબુક, આપણી ટેક્સ્ટબુકમાં જે પ્રસ્તાવના આપી છે એ પ્રમાણે હવે આપણે આગળ વધશું, બરાબર. તો સૌથી પહેલી વસ્તુ તમને ખબર છે કે ભાઈ પ્રસ્તાવનામાં પહેલા ભાગની અંદર કે 1897ની સાલમાં 1897ની સાલમાં સર જે થોમ્સન, બરાબર,
વૈજ્ઞાનિકનું નામ શું છે તો કે જે થોમ્સન, ઇંગ્લિશ વૈજ્ઞાનિક હતા સર જે થોમ્સન. સરની પદવી પછી લાસ્ટમાં મળી હતી એમને. તો જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. ઇલેક્ટ્રોનની શોધ કરવાનો ફાળો એમના નામે જાય છે. તો એમણે ખરેખર ઇલેક્ટ્રોન એટલે શું છે તો કે એક ઋણ વિદ્યુત ભારિત કણની શોધ કરી હતી. બરાબર. હવે 19મી સદીમાં છે ને કે પરમાણુનો અધિતર્ક બહુ વ્યાપ્ત હતો કે દરેક પદાર્થ છે એ નાના નાના અણુઓનો પરમાણુનો બનેલો છે એવું બધાએ માની લીધું હતું. તો હવે બધાય છે ને પરમાણુના બંધારણની વાહે પડી ગયા કે નાનામાં નાનો છે તો છે એનું બંધારણમાં શું છે, કેવો બનેલો છે, કઈ રીતનો દેખાતો હશે. નરી આંખે તો જોઈ નથી શકવાના આપણે, એટલો નાનો સૂક્ષ્મ હોય. તો એ અધિતર્ક પાછળ આ બધા પ્રયોગો થતા હતા. બરાબર, કાચની નળીવાળા. તો એ પ્રયોગો દરમિયાન આપણને ખબર છે, હિસ્ટ્રી આપણે ઓલરેડી જોઈ લીધી છે. બરાબર, કે ઋણ વિદ્યુત ભારિત કણની શોધ થાય છે જે થોમ્સન દ્વારા. ઋણ વિદ્યુત ભારિત છે એવું કેમ ખબર પડે તો કે વિદ્યુત ક્ષેત્ર લગાડીને ઘણા બધા પ્રયોગો, ચુંબક લગાવ્યું હતું આજુબાજુમાં, ખબર પડી ગઈ વિદ્યુત ભારિત કણ. પણ એને શું જોયું કે તમે કોઈ પણ દ્રવ્ય માટે આ લ્યો, બીજા કોઈ તત્વ માટે, તો અલગ અલગ તત્વોમાં પણ આ જે ઋણ વિદ્યુત ભારિત કણ છે ને એની લાક્ષણિકતા એક સરખી જ છે. તો એનો મતલબ શું થયો, તત્વ ગમે તે હોય, ધારો કે તાંબુ હોય, સોનું હોય, ચાંદી હોય, ગમે હોય, પણ એની અંદરના જેટલા ઋણ વિદ્યુત ભારિત કણ છે ને બધા ઋણ વિદ્યુત ભારિત કણની લાક્ષણિકતા કેવી છે તો કે એક સરખી જ છે. બધાનું વર્તન કેવું છે તો કે એક સરખું જ છે. ખ્યાલ આવ્યો? સમજાણું તમને? તો એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ 1897માં કે દરેક પદાર્થ, દરેક પરમાણુ એક ઋણ વિદ્યુત ભારિત કણ ધરાવે છે. અને પછી એણે નામ આપ્યું ઋણ વિદ્યુત ભારિત કણનું. શું નામ આપ્યું તો કે એને નામ આપ્યું ઇલેક્ટ્રોન. બરાબર. અને એને E/m નો રેશિયો ફાઇન્ડ આઉટ કર્યો હતો. બરાબર, વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર ફાઇન્ડ આઉટ કર્યો હતો. હવે એ લોકો ત્યારે એવું કંઈક માનતા કે દળ વધારે હોય તો વિદ્યુત ભાર ઓછો હોય, એ લોકોની માન્યતા હતી. એમાં આપણે પડતા નથી. પણ ખ્યાલ શું આવ્યો હતો કે વિદ્યુત ભારિત કણ છે ને એને હવે ઇલેક્ટ્રોન નામ અપાઈ ગયું હતું. 1897ની સાલમાં ઇલેક્ટ્રોન નામ ઋણ વિદ્યુત ભારિત કણને આપી દીધું છે. હવે આગળ વધીએ તો હવે ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ પરમાણુ છે, બરાબર, તો પરમાણુ તો વિદ્યુતીય રીતે તટસ્થ છે. બરાબર, પરમાણુ કેવું છે તો કે પરમાણુ છે ને એ વિદ્યુતીય રીતે કેવું છે તો કે તટસ્થ છે. હવે તટસ્થ હોય એનો મતલબ શું તો કે જેટલા ઋણ વિદ્યુત ભારિત કણ છે એટલા ધન વિદ્યુત ભારિત કણ હોવા જોઈએ. બરાબર છે. તો એનો મતલબ એમ કે ઋણ બરાબર તે ધન થવું જોઈએ. જેટલો ઋણ વિદ્યુત ભાર છે પરમાણુમાં એટલો જ ધન વિદ્યુત ભાર પણ હોવો જોઈએ. બરાબર, તો જ પરમાણુ છે એ તટસ્થ થઈ શકે. એક વધારે હોય તો તટસ્થ ન કહેવાય, તો એ ધન વિદ્યુત ભારિત અથવા ઋણ વિદ્યુત ભારિત કહેવાય. તો હવે પ્રશ્ન એ આવ્યો કે એની અંદર બે વસ્તુ છે, ઋણ વિદ્યુત ભારે છે અને ધન વિદ્યુત ભારે છે. તો આ ગોઠવાયેલા કેવી રીતના હશે? બરાબર, કે એક પરમાણુની અંદર કેવી રીતના ઋણ વિદ્યુત ભાર ને ધન વિદ્યુત ભાર ગોઠવાયેલો હશે ત્યારે કોઈને ખબર નહોતી. તો હવે આના પછી આ જ વૈજ્ઞાનિક એટલે કે જે થોમ્સન 1898ની સાલમાં પેલું મોડલ બહાર પાડે છે. બરાબર છે, કે એણે ખાલી એક કલ્પના કરી કે પરમાણુની અંદર છે ને આવી રીતના વિદ્યુત ભાર ગોઠવાયેલા હશે. તો એ મોડેલ છે ને એ કેવું હતું તો કે એ મોડેલ છે ને એ તરબૂચના મોડેલ જેવું હતું, જેને પ્લમ પુડિંગ મોડેલ કહેવાય. બરાબર, શું કહેવાય? પ્લમ પુડિંગ મોડેલ. હવે એ તરબૂચનું મોડેલ એટલે શું તો કે તરબૂચનું મોડેલ એટલે સાવ સહેલું. ધારો કે આપણી પાસે આ એક તરબૂચ છે. બરાબર, આ તરબૂચને તમે એક્ઝેક્ટ સેન્ટરમાંથી કાપો અને પછી તમે એને જોશો તો એ તમને કંઈક આ રીતનું દેખાશે. બરાબર, હવે તરબૂચમાં જે દ્રવ્ય આખું છે, લાલ કલરવાળો જે ભાગ છે આખો, બરાબર, લાલ કલરવાળો જેટલો ભાગ છે ને એ બધો ધન વિદ્યુત ભાર છે. જેટલું લાલ લાલ દેખાય છે બધું અંદર, તમે તરબૂચ જોશો ચીરીને તો અંદર બધું લાલ 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 દેખાશે. એ બધું શું છે તો કે આ લાલવાળું જે છે ને એ બધું ધન વિદ્યુત ભાર છે. બરાબર, તો એ આખા કદની અંદર, બરાબર, પરમાણુના આખા કદમાં એ ધન વિદ્યુત ભાર એક સરખી રીતે વિતરિત થયેલો છે એવું સર જે થોમ્સને કીધું. તો ઋણ વિદ્યુત ભાર ક્યાં ગયો ભાઈ તો કે ભાઈ ઋણ વિદ્યુત ભાર છે ને તો કે આ તરબૂચની અંદર બી ન હોય, આવા કાળા કાળા બી, તરબૂચમાં કાળા કાળા બી ન હોય, કાળા કાળા બી. તો જે રીતના તરબૂચની અંદર આ કાળા કાળા બી ગોઠવાયેલા હોય એવી જ રીતના આ ઋણ વિદ્યુત ભાર છે ને એ આ બીની જેમ અંદર ગોઠવાયેલો હોય. બરાબર, આવું સૌથી પહેલું મોડેલ એને રજૂ કર્યું. ગુજરાતીમાં તરબૂચ મોડેલ એ કહેવાય, પ્લમ પુડિંગ મોડેલ. બરાબર, પણ સમય જતાં ધીરે ધીરે આગળ વધતા ગયા, સમય આગળ વધતો ગયો, એમાં આ મોડેલ ખોટું પડ્યું. શું કામ ખોટું પડ્યું? ઘણા બધા કારણો છે.
બરાબર. હવે તમને ઓલરેડી ખબર છે કુલંબીય બળ લાગે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની વચ્ચે કુલંબીય બળ લાગે. કુલંબીય બળ લાગે એટલે ઋણ વિદ્યુતભાર છે એ ગતિ કરે. હવે ત્યારે ખબર નહોતી બેમાં દળમાં શું તફાવત છે, શું કાંઈ. તો ગતિ કરે તો પ્રવેગિત ગતિ થાય. હવે પ્રવેગિત ગતિ થાય તો ઓલરેડી મેક્સ પ્લાન્ક, બરાબર. તો મેક્સવેલના સમીકરણો વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે શીખી ગયા છીએ. તો મેક્સવેલે શું કીધું? તો કે મેક્સવેલે એમ કીધું કે ભાઈ ગતિ કરતો વિદ્યુતભાર છે પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે સતત રીતે, બરાબર. તો એવું તો કંઈ આમાં જોવા મળતું નથી કે દરેક પરમાણુમાંથી સતત વિદ્યુત ચુંબકીય તરંગો બહાર નીકળતા હોય તો સતત કઈ રીતના વિતરણ થઈ શકે, બરાબર. એવા ઘણા બધા પ્રશ્નો હતા, એનો ઉકેલ આમાં તમને નથી મળવાનો, બરાબર. અને જો ખેંચતા હોય તો એ બે ભેગા થઈ જાય પછી શું? ધન અને ઋણ ભેગા થઈ ગયા, સેન્ટરમાં ભેગા થઈ જાય પછી શું? તો એ આ ઘણા બધા પ્રશ્નોનો જવાબ મેળવી શકતું નથી. એનો જવાબ આપણે આ જ ચેપ્ટરમાં જોવાના છે, બરાબર. તમારા મગજમાં એ પ્રશ્નો હોય કઈ રીતના થાય એ આપણે શીખવાનું જ છે, આ જ ચેપ્ટરમાં શીખવાનું છે. રેડી? તો આ પ્લમ પુડિંગ મોડેલ છે એ રજૂ કરે છે, પણ આ મોડેલમાં ઘણી બધી ખામીઓ હતી, એ ખામીઓને દૂર કરવાની હતી, બરાબર. હવે આ બધા જે પ્રયોગો થતા હતા ને એમાં ખાસ એક વસ્તુ હતી વર્ણપટ. તો હવે ઘણાને પ્રશ્ન એવો થાય કે સર આ વર્ણપટ એટલે શું? તો કે વર્ણપટ એટલે એ પહેલાં હું તમને ખાલી એક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં, બરાબર. ધારો કે કાચની એક નળી છે, બરાબર. શૂન્યાવકાશિત કરેલી કાચની નળી છે. ખાલી બેઝિક જ આપણે ખાલી તમને ખાલી એમ ન થાય કે સરે કીધું નહીં વર્ણપટ એટલે શું. તો કે આમાં તમને ખબર છે બહુ ઓછા દબાણે વાયુ ભરેલો હોય, કોઈ પણ વાયુ, બરાબર. હિલિયમ હોઈ શકે, હાઇડ્રોજન હોય, નિયોન હોય, આર્ગન હોય, ગમે તે વાયુ હોય, બરાબર. અને આ બે જે છે બહુ મોટા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ રાખેલી હોય, બરાબર. અને આ બંને તો આમાંથી શું થાય? તો કે આમાંથી અમુક પ્રકાશિત કિરણો આમાંથી નીકળશે, બરાબર. શૂન્યાવકાશિત નળી આગળ આપણે પ્રયોગ જોઈ લીધો હતો. હવે આમાંથી જે પ્રકાશના કિરણો નીકળે ને એ બધી બાજુમાં આમ ફેલાય. કારણ કે હું તમને શું સમજાવું છું અત્યારે? હું તમને વર્ણપટ શબ્દનો મિનિંગ સમજાવું છું, બરાબર. હાલતા ને ચાલતા આવશે પછી એ જ ખબર ન હોય વર્ણપટ એટલે શું, તો કઈ રીતના આગળ વધવું. હાલો, તો આમાંથી પ્રકાશના કિરણો નીકળ્યા, બરાબર. આ બધી વસ્તુ અંધારા રૂમમાં થાય. ક્યાં? અંધારા રૂમમાં. હા, પ્રયોગની વાત છે આ. બીજું કોઈ નેગેટિવ મિનિંગ ન કાઢતા મહેરબાની કરીને, કારણ કે પ્રકાશ દેખાય જ નહીં ને નકર તો. હા, સરસ. હાલો, પછી અહીંયા આગળ જે પ્રયોગ કરવાનો છે તો અહીંયા આગળ એક સરસ મજાનું સુંદર મજાનું એક પૂઠું રાખેલું હોય, બરાબર. આ પૂઠું છે, બરાબર. અને આ પૂઠાની અંદર શું હોય? તો કે સ્લીટ હોય. સ્લીટ આપણે આગળ જોઈ ગયા છીએ, બરાબર. અહીંયા એકદમ પાતળી, એકદમ આમ ખાંચો પાડેલો હોય, એકદમ પતલો. ધારો કે આપણે બે આંગળીની વચમાં તમને થોડીક જગ્યા દેખાતી હોય એવડી પતલી સ્લીટ હોય, બરાબર. હવે એ સ્લીટમાંથી જે પ્રકાશ નીકળે ને એ પ્રકાશને પાછું અહીંયા આગળ તમે એક સરસ મજાનો, એક સુંદર મજાનો, બરાબર, આ રીતનો એક 3 ડાયમેન્શનમાં પ્રિઝમ હોય, બરાબર. એ પ્રિઝમમાંથી આ રીતના પ્રકાશના કિરણો નીકળતા જાય, બરાબર. અને અહીંયા સામે એક પડદો હોય, પડદો. આ પડદા ઉપર તમને અલગ અલગ પ્રકાશની રેખાઓ જોવા મળે, બરાબર. પડદા ઉપર તમને દેખાશે. ખ્યાલ આવ્યો? તો એકચ્યુઅલમાં આપણે નહોતું જોયું ઓલા આ રીતની તમને રેખાઓ દેખાતી હતી, ખબર, બરાબર. પ્રકાશિત ને અપ્રકાશિત સલાકાઓ, યાદ આવ્યું? આને વર્ણપટ કહેવાય. તો આ વર્ણપટની વાત છે. તો ટેક્સ્ટ બુકમાં ગમે ત્યારે વર્ણપટ શબ્દ આવે તો આ વર્ણપટ આવી રીતે મેળવતા હતા. કારણ કે અહીંયા જો પ્રકાશ રાખે બીજો તો બધો પ્રકાશ ભેગો થઈને આપણને વર્ણપટ ન મળે. એટલા માટે કોઈ એક જ પ્રકાશ ટ્યુબમાંથી નીકળતો હોય ને બાકીના ભાગમાં અંધારું રાખવું પડે. તો આ એક જ પ્રકાશ આમાંથી પાસ થવા દેવો પડે તો તમને સાચો વર્ણપટ મળે. ખ્યાલ આવ્યો? તો એ બધા પ્રયોગો એ સમયની અંદર થતા હતા. ખ્યાલ આવ્યો તમને? વર્ણપટ સમજાઈ ગયું? આ રીતે વર્ણપટ મળશે. રેડી? ડન? ક્લિયર? ઓકે, વેરી ગુડ. ચાલો, તો 1898ની સાલમાં પ્લમ પુડિંગ મોડેલ આવ્યું. હવે વાત કરીએ છીએ આ વર્ણપટ. હવે તમને સમજાઈ ગયું છે. તો કોઈ પણ પદાર્થ હોય ને, દુનિયાનો કોઈ પણ પદાર્થ, બરાબર. ધારો કે ઘટ પદાર્થની વાત કરવામાં આવે તો ઘટની અંદર કોનો સમાવેશ થાય? તો કે ઘન અને પ્રવાહી. અને ત્રીજું તો કે ઘટ વાયુઓ. હવે આ બધા જે રહ્યા ને એ પોતાનામાંથી આ બધા રહ્યા એનું તાપમાન તો બધા દુનિયાના કોઈ પણ પદાર્થ આપણે 0 કેલ્વિન તાપમાન મેળવી જ શકતા નથી. સૌથી ઓછામાં ઓછું તાપમાન કેટલું? 0 કેલ્વિન. એનાથી ઓછું તાપમાન મેળવવું શક્ય નથી. 0 કેલ્વિન મેળવવાની આપણી તાકાત નથી, બરાબર. કોઈ દિવસ તમે કોઈ પદાર્થનું તાપમાન 0 કેલ્વિન કરી જ નથી શકતા. માઇનસમાં જઈ શકો, ડિગ્રી સેલ્સિયસમાં, 0 ન થાય. હવે એના લીધે શું થાય કે દરેક પરમાણુ,
દરેક અણુ પોતાની જગ્યા ઉપર કંઈક ને કંઈક ઉર્જાની સાથે, તાપમાન છે એટલે થોડીક ઉર્જા હોય, ઉર્જાની સાથે પોતાની જગ્યા ઉપર દોલનો કરતો હોય. શું કરતો હોય? દોલનો. તો દરેક અણુ અને પરમાણુ પોતાની જગ્યા ઉપર જે દોલન કરતો હોય એ દોલનના કારણે અણુ પરમાણુ છે એ વિદ્યુત ભારના જ બનેલા છે. તો એ દોલનોને કારણે શું થાય તો કે પોતાનામાંથી છે ને એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. શું કરે? પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. પણ જેટલા ઘટ્ટ પદાર્થો છે એટલે ઘન, પ્રવાહી અને ઘટ્ટ વાયુઓ, એમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે એનો જ્યારે વર્ણપટ બનાવવામાં આવ્યો, આનું શું બનાવવામાં આવ્યું? વર્ણપટ. મેં હમણાં જે તમને કીધું નહીં, તો એ વર્ણપટની અંદર ખાસ ધ્યાન આપજો. એ વર્ણપટની અંદર જે તરંગ લંબાઈ મળે છે, આ લેમડા એટલે તરંગ લંબાઈ, આ તરંગ લંબાઈ જે છે ને એ સતત મળતી હતી. કેવી મળતી હતી? સતત. સતતનો મતલબ શું થાય તો કે 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે, 4 પછી 5 આવે. તરંગ લંબાઈ એક સરખી, એમ ટૂંકમાં વધતી હોય તો બધી એક સરખી વધતી હોય, સતત મળે, એક ધારી. ખ્યાલ આવ્યો? જુદી જુદી નહીં. ધારો કે પહેલા 2 મળી, પછી સીધી 15 મળે, પછી સીધી 17 મળે, એવી આડાવડી નહીં, એક સરખી સતત તરંગ લંબાઈ મળતી હતી. બરાબર. ઘટ્ટ પદાર્થોમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય એમાંથી વર્ણપટ મળે છે, એમાંથી સતત તરંગ લંબાઈ વાળો વર્ણપટ મળે છે. વૈજ્ઞાનિકોએ નોટિસ કર્યું. પણ આનાથી તદ્દન વિરુદ્ધ. તદ્દન વિરુદ્ધ એટલે શું તો કે એકદમ પાતળા વાયુઓ હોય, બરાબર, જે વાયુઓ હોય જેના અણુઓ એકદમ દૂર દૂર હોય, ઘટ્ટ વાયુ નહીં, એકદમ પાતળો વાયુ, એનો જ્યારે વર્ણપટ લેવામાં આવ્યો. હવે એનો વર્ણપટ લેવો કઈ રીતે તો કે એને છે ને ઉત્તેજિત કરવું પડે. આ વાયુઓને શું કરવું પડે? એને ઉત્તેજિત કરવું, એના અણુઓને ઉત્તેજિત કરવા પડે. એના અણુઓને ઉત્તેજિત કરવા પડે. બરાબર? એના અણુઓને. હવે એના અણુઓને ઉત્તેજિત કરો તો એના અણુઓ, વાયુ છે એકદમ છીછરો છે એટલે એના બધા અણુઓ આડાઅવડા, 2 અણુઓની વચમાં ગેપ વધારે હશે ટૂંકમાં. તો એમાંથી જે વર્ણપટ રેખાઓ મળી, ઉત્તેજિત કરવાના ઘણા બધા રસ્તા છે. એને ગરમ કરીને ઉત્તેજિત કરી શકાય. બરાબર? તો એ સમયની અંદર નિયોન ટ્યુબનો યુઝ કરતા, નિયોન લાઇટ, બરાબર, એક પ્રકાશિત લાઇટ જ હોય. પછી મર્ક્યુરી લેમ્પ, બરાબર, મર્ક્યુરી વેપર લાઇટ, આ શબ્દો ટેક્સ્ટબુકમાં લખેલા છે. મેં તમને કીધું હતું આર્ક લેમ્પ આવતો, આગળના લેક્ચરમાં સમજાવેલું છે. એકદમ હાઈ વોલ્ટેજ વાળો પ્રકાશ હોય, તીવ્રતા બહુ વધારે હોય. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, આ ઘન, પ્રવાહી, ઘટ્ટ વાયુઓ છે ને એમાં પ્રકાશની તીવ્રતા જુદી જુદી હોય. બરાબર? તરંગ લંબાઈ તમને અલગ અલગ મળે, તીવ્રતા એક સરખી જ મળે એવું જરૂરી નથી, અલગ અલગ તીવ્રતા વાળો પ્રકાશ મળે અને એ બધાના વર્ણપટ સતત મળે ટૂંકમાં. આમાં કેવું હતું તો કે આમાં તમે બાહ્ય રીતે ઉત્તેજિત કર્યા છે, ફોટો ઇલેક્ટ્રિક અસરથી ઉત્તેજિત કરી શકો, તાપમાન વધારીને ઉત્તેજિત કરી શકાય. તો એ રીતના ઉત્તેજિત કરીને એમાંથી વર્ણપટ બનાવવામાં આવ્યું. બરાબર? તો અહીંયા આગળ જે તરંગ લંબાઈ મળી ને ભાઈ, એ બધી તરંગ લંબાઈ કેવી હતી તો કે અસતત મળી. બરાબર? અસતતનો મતલબ શું? વચ્ચે અમુક ગેપ હતો, અમુક મળતી જ નહોતી. હવે એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? આમાં સતત મળે છે, આમાં અસતત મળે છે. તો આની અંદર શું થતું હોય કે આના જેટલા અણુઓ કે પરમાણુઓ છે ને એની આજુબાજુના પડોશી પરમાણુની સાથે શું કરતા હોય? આંતરક્રિયા કરતા હોય. બની શકે કે એના લીધે તમને બધી રેન્જવાળી તરંગ લંબાઈ મળતી હોય. આંતરક્રિયા કરે એટલે ઉર્જાની આપલે થતી હોય અને બધી તમને તરંગ લંબાઈ મળતી હોય. આમાં તો એવું કંઈ થવાનું નથી. આના 2 અણુઓ છે, 2 પરમાણુ છે, એ તો 2 એકબીજાથી ઘણા દૂર હશે. વાયુના અણુઓ એ તો બધા દૂર હશે. તો આનો જે વર્ણપટ મળે છે એના પરમાણુના પોતાની લાક્ષણિકતાના લીધે જ મળતો હોય. એની પોતાની જે રચના છે એના લીધે જ કંઈક આપણને વર્ણપટ મળતો હશે. પરમાણુની પોતાની રચનાના લીધે, એના પોતાના બંધારણના લીધે તમને કંઈક વર્ણપટ મળે છે. સમજાય છે શું કહું છું? બરાબર? ધારો કે હાઇડ્રોજનની વાત કરો તો હાઇડ્રોજનની અંદર ખાલી અત્યારે આપણને ખબર છે, ત્યારે નહોતી ખબર. ત્યારે એટલી જ ખબર હતી કે હાઇડ્રોજન છે એ સૌથી વજનમાં હલકો વાયુ છે અને વાતાવરણમાં સૌથી ઉપર હોય. હાઇડ્રોજન વજનમાં સૌથી હલકો, એટલી જ ખબર હતી. પછી આપણને ખબર પડી, અત્યારે આપણને ખબર છે કે એની અંદર માત્ર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય. બંધારણ સૌથી સરળમાં સરળ કોનું હોય તો કે હાઇડ્રોજનનું હોય. બરાબર? તો દરેક તત્વ જે છે, દુનિયાનો દરેકે દરેક તત્વ, એ ધ્યાન રાખજો, આ વાક્ય હું શું કહેવા માંગુ છું, દુનિયાનો દરેકે દરેક તત્વ છે ને એ પોતાનો લાક્ષણિક વર્ણપટ ધરાવે છે. બરાબર? દરેક તત્વ, બધા અલગ અલગ તત્વો છે, તાંબુ, સોનું, ચાંદી, બધાના વર્ણપટની લાક્ષણિકતા અલગ અલગ હોય. કારણ કે તમને અત્યારે ખબર છે કે બધાની અંદર પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય, બધામાં એક સરખી તો ન હોય. તો બધાના પોતપોતાના વર્ણપટ હોય, એને લાક્ષણિક વર્ણપટ કહેવાય. ખ્યાલ આવ્યો?
તો આ જ રીતના પ્રયોગો આગળ વધતા હતા. ખ્યાલ આવ્યો તમને શું કહેવા માંગુ છું? તો હવે આ જે અસતતતા જે છે, અસતત તરંગ લંબાઈઓ મળે છે, એની પાછળનું કારણ શું એ શોધવાનો પ્રયત્ન થતો હતો. તો કે આજે મેં તમને લાક્ષણિક વર્ણપટની વાત કરી ને, તો 19મી સદીની શરૂઆતમાં આ બધા પ્રયોગો થતા હતા. તો એની અંદર 1885ની સાલમાં જોન જેકબ બામર નામનો એક વૈજ્ઞાનિક હતો. એણે શું કર્યું? તો કે એને હાઇડ્રોજનને લઈને પ્રયોગ કર્યો. બરાબર, હાઇડ્રોજન વાયુ જે હોય એમાં એક પર્ટિક્યુલર ચોક્કસ તરંગ લંબાઈનો સમૂહ એને મળ્યો. બરાબર, ચોક્કસ તરંગ લંબાઈનો સમૂહ મળ્યો. શું મળ્યું? ચોક્કસ તરંગ લંબાઈનો સમૂહ. અને એના માટે એને એક પ્રાયોગિક સૂત્ર યુઝ કર્યું હતું. શું કર્યું હતું? પ્રાયોગિક સૂત્રનો ઉપયોગ કરીને ચોક્કસ તરંગ લંબાઈનો સમૂહ એને ગોતી દીધો હતો. એક જ મળ્યો હતો. આ ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ આવા ઘણા સમૂહો મળે. બરાબર, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ ને ફંડ, ટોટલ 5 મળે. આ બીજા નંબરનો છે, પણ સૌથી પહેલા સમૂહ ગોઈતો તો આને, આ બીજા નંબરનો સમૂહ હાઇડ્રોજન માટે. બરાબર, તો આવી રીતના જે રીતના હાઇડ્રોજનમાં ખાલી એક ઇલેક્ટ્રોન હોય તો આવા ઘણા બધા સમૂહ મળે છે. સાવ સાદામાં સાદું છે તો આટલા સમૂહ મળે છે. તો એની રચના ખરેખર હશે કેવી? એમ પ્રશ્ન થાય કે નહીં? એમાં ઇલેક્ટ્રોન કેવી રીતના હશે, એમાં પ્રોટોન કઈ રીતના હશે, શું કાંઈ, એ બધી ચર્ચા થાય છે. બરાબર, તો હવે શું થાય છે? તો કે આ બધી વસ્તુઓનો અભ્યાસ ચાલુ જ હતો સતત. પછી સર જે થોમ્સન છે ને, એનો એક સ્ટુડન્ટ, બરાબર, એનું એક સ્ટુડન્ટ જેનું નામ છે, હવે આ બધાના નામ છે ને બહુ અઘરા છે, આર્ન્સ્ટ રધરફોર્ડ. બરાબર, આર્ન્સ્ટ રધરફોર્ડ. બરાબર, તો 1906ની સાલમાં એ પોતે બીજા પ્રયોગો કરતા હતા. 1906ની સાલમાં એ લોકો શું કરતા હતા? આર્ન્સ્ટ રધરફોર્ડ છે વૈજ્ઞાનિક, એ પોતે વૈજ્ઞાનિક જ હતા, આમના સ્ટુડન્ટ હતા. એ પોતે જે રેડિયો એક્ટિવ તત્વો હોય ને, એ પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરે. તમને ખબર છે? તો એ રેડિયો એક્ટિવ તત્વોમાંથી જે એક વિકિરણ નીકળે એમાં આલ્ફા કણો હોય. શું હોય? તો કે એ આલ્ફા કણોને લગતા પ્રયોગો કરતા હતા. બરાબર, અને આલ્ફા કણો ઉપર એ આખું સંશોધન કરતા હતા. હવે આપણને ખબર હોવી જોઈએ કે આલ્ફા કણ શું છે? તો કે આલ્ફા કણ છે એ હિલિયમનો જ પરમાણુ છે. બરાબર, પણ એ ધન વિદ્યુત ભારિત કણ છે. હિલિયમની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે, અને 2 ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરતા હોય. આલ્ફા કણ એટલે 2 ઇલેક્ટ્રોન છે એ નીકળી ગયા હોય, એટલે આ ધન વિદ્યુત ભારિત કણ છે હિલિયમનો. બરાબર છે, હિલિયમનો જ કણ. તો એ પ્રયોગો કરતા હતા, અને એ પ્રયોગો ઉપરથી એમણે સૂચન કર્યું. એક આખા પ્રયોગનું સેટઅપ એમણે બનાવી દીધું. એ પ્રયોગની અંદર શું? તો કે આલ્ફા કણો અને પરમાણુઓમાં પ્રકિરણની ઘટનાનો અભ્યાસ કરવાનો હતો. પરમાણુઓ અને આલ્ફા કણ બેયની વચમાં પ્રકિર્ણન, એટલે બેયને એકબીજા સાથે ભટકાડો. અને જે આમ દૂર, મેં પ્રકિર્ણન શબ્દનો મિનિંગ તમને પહેલાંય સમજાવેલો છે. ધારો કે 2 પદાર્થ વચ્ચે અથડામણ થાય. બરાબર, આ ધન વિદ્યુત ભારિત કણ છે ને આ, તો આ અથડામણ વખતે શું થાય? તો કે આ અથડામણ વખતે આમ કરીને આમ બહાર નીકળી જશે, ભટકાશે નહીં. બરાબર, એટલે અલગ અલગ વિખેરણો અલગ અલગ ભાગમાં વિખેરાઈ જાય ભટકાય પછી, એને કહેવાય પ્રકિર્ણન. તો પ્રકિર્ણનનો આખો જે પ્રયોગ છે ને, એ પ્રયોગનું સેટઅપ કોણે આપ્યું હતું? તો કે અર્નસ્ટ રધરફોર્ડે આપ્યું હતું. બરાબર છે, અર્નસ્ટ રધરફોર્ડે આખું પ્રાયોગિક સેટઅપ આપ્યું હતું 1906ની સાલમાં. પછી આમના 2 સ્ટુડન્ટ, આમના પાછા 2 વિદ્યાર્થીઓ હતા. 1906ની સાલમાં આપ્યું. પછી અર્નસ્ટ રધરફોર્ડના 2 સ્ટુડન્ટ હતા, 2 વિદ્યાર્થીઓ. એ 2 વિદ્યાર્થીઓ બરાબર છે, એમના નામ શું હતા અને કઈ સાલમાં પ્રયોગ ચાલુ કર્યો? એમણે પ્રયોગ ચાલુ કર્યો 1911ની સાલમાં. બરાબર છે, એ 2 વિદ્યાર્થીઓનું નામ, એકનું હતું હેન્સ ગેઇગર, બરાબર, અને એકનું નામ હતું આર્ન્સ્ટ માર્સ્ડન. બરાબર, માર્સ્ડન આવું જ નામ છે. હા, બરાબર, હેન્સ ગેઇગર ને આર્ન્સ્ટ માર્સ્ડન નામના વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા. આ આર્ન્સ્ટ માર્સ્ડનની ઉંમર છે ને, એ વખતે 20 વર્ષની હતી. ખાલી કેટલા વર્ષની હતી? 20 વર્ષની ઉંમર હતી, માત્ર ને માત્ર 20 years old. નાનકડું બચલું કહેવાય. બરાબર, હજી કોલેજમાં ભણતા હતા, અને કોલેજમાં ભણતા એમની અંડરમાં કામ કરતા હતા, અને એમણે પ્રયોગ આપી દીધો, ચાલો કરો. બરાબર, અને એમણે પ્રયોગો કર્યા, અને એ પ્રયોગો ઉપરથી ઘણી બધી સફળતા મળી, અને ખરેખર પરમાણુનું નવું મોડેલ બહાર પડે છે
કે પરમાણુની અંદર એકદમ નજીક નજીક ગોઠવાયેલો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બધુંય દળ છે ને, પરમાણુનું બધુંય દળ છે ને એક જગ્યાએ ગોઠવાયેલું હોય, અને એ જે જગ્યાએ ગોઠવાયેલું છે ને એને કહેવાય ન્યુક્લિયસ. આના પછીનું ચેપ્ટર, બરાબર. દળ બધું એક જગ્યાએ ગોઠવાયેલું હોય અને ઇલેક્ટ્રોન છે ને એ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય એવું મોડેલ રજૂ કર્યું હતું, બરાબર. હવે એનો શ્રેય જાય કોને? તો કે રધરફોર્ડને જાય, કારણ કે પ્રાયોગિક ગોઠવણી એમણે કરી દીધી હતી ને આપણે ગોઠવી દીધા હતા કે તમે પ્રયોગ કર્યા રાખો, બરાબર. અને પછી સફળતા મળી. તો એ મોડેલનો શ્રેય એટલે ન્યુક્લિયસની શોધનો શ્રેય, ન્યુક્લિયસની શોધ કોણે કરી? તો કે ન્યુક્લિયસની શોધ રધરફોર્ડના નામે જાય છે. રધરફોર્ડે ન્યુક્લિયસની શોધ કરી એવું કહેવાય, કારણ કે આ પ્રયોગ ઉપરથી એમણે સાબિત કર્યું કે ન્યુક્લિયસ જેવી કંઈક વસ્તુ હોય. ખ્યાલ આવ્યો? અને ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય તો એને કહેવામાં આવે છે ન્યુક્લિયર મોડલ, બરાબર. આ લોકોએ જે મોડેલ બહાર પાડ્યું એનું નામ છે ન્યુક્લિયર મોડેલ. તો આ ન્યુક્લિયર મોડેલ નો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. આ મોડેલમાં અમુક વસ્તુના જવાબ ન આપી શક્યા રધરફોર્ડ, એવા પણ અમુક પ્રશ્નો હતા. મોટાભાગના પ્રશ્નોના જવાબ મળી ગયા. હવે એમાં પ્રશ્ન હતો કે ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તો હવે પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોન સતત જો ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય તો ન્યુક્લિયસમાં અંદર કેમ ઘૂસી નથી જતો? એ પ્રશ્નનો જવાબ જે આગળ મળશે, બરાબર. નીલ બોહર નામના વૈજ્ઞાનિકનો અધિતર્ક આવશે ને એના ઉપરથી એનો જવાબ મળશે. અને અત્યારે તમે જે ન્યુક્લિયરમાં અથવા કોઈ પણ અણુ પરમાણુનું જે મોડેલ જોવો છો, શીખો છો, ટેક્સ્ટબુકમાં જે આવે છે એ બધું આમના પ્રયોગને આભારી છે. એટલે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ કેન્દ્રમાં પ્રોટોન ને ન્યુટ્રોન હોય, કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય, આમના મોડેલ ઉપરથી આપણને એકચ્યુઅલમાં ખ્યાલ આવે છે, બરાબર. તો આ હતો પ્રસ્તાવનાનો ભાગ. એકદમ ઇન્ટરેસ્ટિંગ પ્રસ્તાવના છે. બધા એકબીજાના સ્ટુડન્ટ જ છે, બરાબર. જે થોમ્સનનો સ્ટુડન્ટ છે, આર્ન્સ્ટ રધરફોર્ડના બે સ્ટુડન્ટ, હેન્સ ગેઇગર અને આર્ન્સ્ટ માર્સડન, એ એમના સ્ટુડન્ટ છે. તો આ રીતના પ્રયોગો સતત ચાલતા રહ્યા અને એના લીધે આપણે અત્યારે લેટેસ્ટ મોડેલ સુધી પહોંચી શક્યા છે, બરાબર. તો જે મેં મુદ્દામાં બોર્ડ ઉપર ટપકાવેલા છે એ તમે ફટાફટ ટપકાઈ લ્યો. ટૂંકમાં તમે હિસ્ટ્રી આખી યાદ રાખી લ્યો, પ્રસ્તાવના યાદ રાખી લ્યો, ટેક્સ્ટબુકમાંથી એકવાર રીડ કરી લ્યો, એટલે બધું અત્યારે ને અત્યારે જ યાદ રહી જશે, બરાબર. અને હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ આના પછીનો નેક્સ્ટ ટોપિક 12.2, જેની અંદર આપણે આલ્ફા કણોના પરમાણુ ઉપરના પ્રકીર્ણનનો અભ્યાસ કરવાના છીએ ડિટેલમાં. રેડી? તો ચાલો લખી નાખો ફટાફટ વિડીયો પોઝ કરીને. ચાલો જવા દઉં છું. ચાલો હવે એક કામ કરીએ. ઓલરેડી અડધી કલાકનો લેક્ચર તો થઈ ગયો, બરાબર. મેં એમ કે હું એક મોટો લેક્ચર ઉતારીને બધું એકસાથે કવર કરી દઈશ, પણ મને લાગે છે કે હવે એ જો પ્રયોગ હું તમને સમજાવવા જઈશ તો ઓલમોસ્ટ 1 કલાક તો વહી જશે. તો ઓલરેડી 1.5 કલાકનો લેક્ચર થઈ જાય છે, બહુ મોટો કહેવાય, બરાબર. અને તમે કંઈ કન્ટિન્યુ જોવાના નથી એ મને ખબર છે. તો એક કામ કરીએ, આ પ્રસ્તાવનાનો ભાગ આજે અહીંયા સુધી રહેવા દઈએ, બરાબર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આખો પ્રયોગ છે એ જોઈ લેશું, કારણ કે મેં અત્યારે જોયું રેકોર્ડિંગમાં મોબાઈલમાં ઓલરેડી 27 મિનિટ જેવું થઈ ગયું છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.